કોઈ બાળક જન્મ લે અને તે કદાચ સમજણું થાય ત્યાં સુધીમાં તે તેના સાચા મા-બાપની જગ્યાએ કદાચ કોઈક બીજી જ જગ્યાએ પહોંચી ગયું હોય અને તેને કદાચ ખ્યાલ જ ન આવતો હોય. આવી ઘટનાઓ બની રહી છે અને બાળક જ્યારે સમજણું થયું હોય ત્યારે તેને કદાચ ખ્યાલ જ નથી આવતો કે મારા સાચા મા-બાપ તો કોઈક બીજા છે. આ જે મા-બાપને ત્યાં રહે છે એ તો કોઈક ત્રાહિત વ્યક્તિ ત્યાં એના પેરેન્ટ્સ છે. આવી ઘટનાઓ એટલા માટે બની રહી છે કારણ કે બાળ તસ્કરી વધી રહી છે અને આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ અને મારી સાથે આપ જોઈ રહ્યા છો જોડાયા છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રઘુવીરસિંહ ગઢવી સાથે જ જોડાયા છે જે બાળ તસ્કરીમાં જે મહત્વનું કાર્ય કરે છે આવી જે બાળ તસ્કરી રોકવાનું ગુમ થયેલા બાળકોને શોધવાનું જે કાર્ય કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી તેવા સામાજિક સંસ્થાના કાર્યકર સંજયભાઈ જોશી અને સાથે જોડાયા છે મારા સહયોગી રીતેશ શાહ. જે રીતે બાળ તસ્કરીનું પ્રમાણ વધી રહ્યું છે હમણાં જ ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગને પકડી છે આંતરરાજ્ય ગેંગને કે જે નવજાત શિશુને 15 દિવસના નવજાત શિશુને વેચી દેવાની ફિરાકમાં હતું અને આવા તો અસંખ્ય કિસ્સા ગુજરાતમાં વધી રહ્યા છે. અમદાવાદ શહેર હોય કે પછી સુરત હોય કે બનાસકાંઠા વિસ્તાર હોય ત્યાં આ પ્રમાણ વધ્યું છે અને એટલા માટે આ ચર્ચા કરવી મહત્વની છે કે આખરે જે નવજાત શિશુ હોય કે પછી 5 થી 10 વર્ષના કે 15 વર્ષના કિશોરો હોય તેમને ઉઠાવી જવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને તેમને અન્ય રાજ્યોમાં વેચવાની વેચી દેતી એક ગેંગ પણ એક નહીં પરંતુ અસંખ્ય ગેંગ કાર્યરત છે. તેમાંથી કેવી રીતે બાળકોને બચાવી શકાય તે જ મુદ્દે વાત કરવી છે. સૌપ્રથમ ગઢવી સાહેબ મારે એ જાણવું છે કે હમણાં જ આપણી પાસે જે કેસ આવ્યો છે કેટલાક લોકોને પકડવામાં આવ્યા છે. આ જે ગેંગ પકડાઈ છે તેની મોડસ ઓપરેન્ડી કેવા પ્રકારની છે? જય હિન્દ. સાચી વાત છે આપણે નરેન્દ્રભાઈ કે જે આ હમણાંનો જે બનાવ છે અમે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કર્યો છે માનવ તસ્કરીનો બાળકનો. થોડા દિવસ પહેલા જે અમને એક ઇનપુટ મળ્યા હતા કે આવી રીતે એક બાળકને લઈને એની ગેંગના ઇસમો જઈ રહ્યા છે. એ ઇન્ફોર્મેશન અગાઉથી મળેલી એના આધારે એને અમે ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે. અને એ બાળક પણ એકદમ અત્યારે હેલ્ધી છે, સરસ છે. એને ઓબ્ઝર્વેશનમાં રાખેલું અને ત્યારબાદ એ સ્વાસ્થ્યનો રિપોર્ટ થતા અને હાલ શિશુ ગૃહમાં અમે સોંપેલ છે. હવે આમાં ખરેખર એવું છે કે આ એમઓ જોવા જઈએ તો નાના બાળકો હોય છે જે પોતે કઈ કહી શકતા જ નથી એટલા નાના. અને બિલકુલ આ બાળક જે છે આશરે 15 દિવસનું હતું. કોઈ 4-5 દિવસના પણ ભૂતકાળમાં અમારા ધ્યાને આવેલું છે કે 4-5 દિવસના એવા બાળકો હોય તો જલ્દીથી એ લોકોને આગળ સેલ થઈ જતા હોય છે. અને જે દેવાવાળા જે દંપતીઓ છે એને આવું બાળક મળી જાય એટલે યા તો ઈ કોઈને ખબર નથી પડતી કે ક્યાંથી કેવી રીતે નાનું બાળક હોય એટલે પરિવારમાં એને એમ હોય કે અમારા સાથે સેટ થઈ જાય. બાળક પણ ક્યારેય નહીં જાણે કે આ એના ખરેખર રિયલ પેરેન્ટ્સ નથી. હવે આ એમોમાં જોવા જઈએ તો એવું હતું કે ધારો કે એવા ઘણા બધા આમાં ઓલી રહેલી છે કે યા તો ભૂતકાળમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે કે મા બાપ પણ પોતે બાળક વેચી દે છે નાનો. ખરેખર એને નથી, એને 1 કે 2 બાળક હોય અને એ સિવાયનું બાળક હોય તેની જવાબદારી લેવા તૈયાર નથી હોતા. પણ આવું બાળક થઈ જાય એટલે એ આવા એજન્ટોના સંપર્કમાં કોઈને કોઈ રીતે આવતા હોય છે અને એ બાળક આવું વેચી દેતા હોય છે પૈસાની લાલચે. કોઈમાં એવું હોય કે ડાયવોર્સ થઈ ગયા હોય, સિંગલ કોઈ મધર હોય, પોતે એની જવાબદારી ન ઉઠાવી શકતા હોય, પછી કોઈ એવા સંબંધો એને બીજા સાથે હોય, એના બોયફ્રેન્ડ સાથેથી બાળક થયું હોય તો સમાજની બીકે પણ ઈ આને રાખે નહીં અને આવા એજન્ટો મારફતે એને સેલ કરી દેતા હોય છે. અને ઘણા કિસ્સાઓમાં એવું પણ ધ્યાને આવ્યું છે પોલીસના કે નાના બાળકોનું અપહરણ થાય છે. જેમ કે ઘરની બહાર રમતા હોય છે બાળક અને ઘણી કલાકો સુધી મા બાપને કે પરિવારને ખબર બી નથી હોતી કે એને એમ જ છે કે મારું બાળક બહાર રમે છે, પાણીની બોટલ લઈને જાય છે એટલે એમ કે પાણી આપી દીધું, એની રીતે રમશે અને આવી જશે થાકશે એટલે. પણ જયારે એને ખબર પડે ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે કે બાળક એના નેટ લોકેશન થી બી ઘણું દૂર નીકળી ગયું હોય છે. જયારે આપણે અમદાવાદનું જ જોઈએ તો પરિમલ ગાર્ડન માંથી પણ થોડા ટાઈમ પહેલા એક બાળકનું અપહરણ થયેલું. પણ જેને અમદાવાદની બહાર નીકળતા પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક એને ઝડપી લીધો હતો આરોપીને. પછી એવા બાળકો જે મોટા થોડા હોય છે 8-10 વર્ષ, 12 વર્ષ, એનું બીજા ઘણા રીતે બી એનો યુઝ થતો હોય છે. જેમ કે ભીખ માંગવાના હેતુથી બાળકોના અપહરણ થતા હોય છે. આ એક આંતરરાજ્ય એવી ગેંગ હોય છે કે જે એક રાજ્યમાંથી નેટવર્ક ચેન્જ કરીને અધર સ્ટેટમાં મોકલી આપે. જેથી કરીને મોટા ભાગે કયા રાજ્યોમાં આવું વધારે થાય છે? એવું કોઈ ખરા રાજ્યો કે ત્યાંથી વધુ આ રીતની ગેંગ કાર્યરત હોય? જી, હાલ અમારા ધ્યાને જો આ રિસેન્ટલી જે અમે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી એ ગુનામાં અમને હૈદરાબાદ તેલંગાણા સુધીની લિંક મળી છે કે ત્યાં અગાઉ પણ આવા બાળકો અગાઉ આપેલા છે.
તો કદાચ હમ. અમારી આ તપાસમાં બીજા પણ ઘણા બધા ખુલાસા થાય એવી શક્યતા નકારી શકાય નહીં કે બીજા બાળકો ઓકે. આપેલા હોય. પછી મધ્યપ્રદેશનો પણ થોડા અમને ઇનપુટ ધ્યાન ઉપર આવ્યા છે, હા. જેની અમારી અલગથી એક ટીમ એના ઉપર કામ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની. ઓકે. પછી મહારાષ્ટ્રમાં બી ધ્યાન ઉપર આવેલી. ઓકે, એટલે ટૂંકમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે દક્ષિણ ભારતના રાજ્યોમાં આવી ગેંગ વધુ સક્રિય છે એવું કદાચ આપણે માની શકીએ. સંજયભાઈ, તમે ઘણા વર્ષોથી આ જ મુદ્દે, આ જ વિષય ઉપર તમે સમાજિક કાર્ય કરી રહ્યા છો, ગુમ થયેલા બાળકોને શોધવા માટેનું. તમને યાદ હશે કે લગભગ 14-15 વર્ષ પહેલા જે વિશ્વા નામની જે કિશોરી ગુમ થઈ ગઈ હતી, હજી સુધી કદાચ એ મળી નથી તેની ભાળ, અને તે વખતે મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો, પરંતુ કદાચ એની ભાળ હજી નથી મળી શકી, હું સાચો હોઉં તો. જી નથી મળી. જી જી. આવા તો અસંખ્ય બાળકો ગુમ થતા હશે, નવજાત બાળક હોય કે પછી થોડું સમજણું બાળક હોય કે 14-15 વર્ષની કિશોરી હોય. હકીકતમાં આ જે બની રહ્યું છે તે આપણે કેમ તેને રોકી કેમ નથી શકતા તમારા મતે? સૌપ્રથમ તો નરેન્દ્રસિંહ, આપને અને આપની ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપી શકાય નહીં, એટલા માટે કે સમગ્ર દેશમાં આજે બાળ તસ્કરી એક બહુ ગંભીર મુદ્દો બન્યો છે. અને હમણાં એમ કહેવાય કે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 1 જાન્યુઆરી 2026 થી 15 દિવસ, 15 જાન્યુઆરી 2026 સુધી ત્યાં આટલા 15 દિવસના એમ કહી શકાય કે 807 લોકો મિસિંગ થયા છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈની એમ કહેવાય કે છેલ્લા 36 કલાકની અંદર, કરંટ ન્યૂઝ આપું છું, છેલ્લા 36 કલાકની અંદર 16 બાળકો મિસિંગ થયા છે. અને પાછળના 32 દિવસ આપણે જયારે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો એમ કહેવાય કે 87 બાળકો મિસિંગ થયા છે. તો અત્યારે ગંભીર વિષય સમગ્ર દેશમાં જેને આપ્યા મુદ્દો અત્યારે લીધો છે, જે ગુજરાત માટે ને આપણી માટે ને લોકો માટે સારી વાત છે. બીજી વસ્તુ એ છે કે જયારે હમણાં ગઢવી સાહેબે અને એમની ટીમ, અને એટલે એમ કહેવાય કે રાજેન સાહેબ ને એમની ટીમે જે કામ કરે છે, ખરેખર હું નોટ કરું છું કે બહુ ગંભીર રીતે કામ કરે છે. અને આ બાળક બાબતનું જે સોલ્યુશન અને જે આપણે બાળકને વહેંચતા પકડવાના અને એની ઉપર જે કામ કર્યું, તો ખૂબ ખૂબ અભિનંદન ક્રાઇમ બ્રાન્ચને આપવાના. પણ સાથે સાથે એક વાત હું ચોક્કસ કહીશ કે આ વાત જે છે એ છેલ્લા લગભગ 3 વર્ષથી સરકારને હું આ પ્રકારની વાત કરી ચૂક્યો છું, આધાર પુરાવા સાથે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પણ તાજા બાળકો જન્મતાની સાથે વહેંચાઈ છે, એના મારી આગળ આધાર પુરાવા એવિડન્સ સાથે હું સરકાર પાસે રજૂ કરી ચૂક્યો છું. અને અમદાવાદની ફૂટપાથ ઉપરની વાત કરીએ તો ફૂટપાથની ઉપર પણ જે એમ કહેવાય કે ગરીબ પરિવારો હોય, જે રહેતા હોય છે, એના જયારે એમ કહેવાય કે જયારે પ્રેગ્નન્સીનો ટાઈમ હોય, 7મો કે 8મો મહિનો ચાલતો હોય છે, ત્યારે એના બાળકનો સોદો થઈ જાય છે 30 થી 40 હજાર રૂપિયામાં. આવી પણ ઘટનાઓ અમદાવાદ શહેર અને ગુજરાતમાં બને છે. તો આવી ઘણી રજૂઆતો કરી ચૂક્યો છું. પણ એમ કહેવાય કે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ઘણું સિરિયસલી કામ કરે છે, હું જોઈ રહ્યો છું. અને ઘણા હમણાં છેલ્લા 1 વર્ષમાં તો ઘણા સારા પરિણામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આપ્યા છે. ટૂંકમાં મૂળ વાત એ છે કે અમુક જે શ્રમિકો હોય છે, પૈસાની લાલચે આ રીતના બાળકો વેચી દેતા હોય છે, અને તે બાળક એક બીજા, ત્રીજા અને ચોથા ઘર સુધી કદાચ પહોંચી જતું હોય છે. રીતેશ, જે ઘણા વર્ષોથી આ પ્રકારના આપણે બાળકો ગુમ થવાના, બાળકો ઉઠાવી જવાના આપણે કિસ્સા જોતા હોઈએ છીએ. વચ્ચે ક્યાંક ને ક્યાંક હમણાં આપણે જોયું કે IVF સેન્ટરોમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક એવી ત્યાંનો જ કોઈકના સ્ટાફ સંકળાયેલો હોય છે, તે આવા જે પેશન્ટ આવતા હોય, જે નિસંતાન દંપતી હોય, તેનો સંપર્ક કરીને તેમને બારોબાર બાળક અપાવવાના પણ કિસ્સા એવા પકડાયા હતા. રીતેશ, આપણે આવા કિસ્સા, આવા મહત્વના કિસ્સાઓ એવા કયા? હમણાં જણાવી દઉં તમને નરેન્દ્રસિંહજી કે ધોળકાની અંદર અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક બહુ જ મોટું રેકેટ પકડ્યું હતું. એની અંદર 3 મહિલાઓ અને 2 યુવકોની ધરપકડ કરી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસે. એની અંદર એવું હતું કે એક નાના બાળકને વેચેલો હતો, એ બાળક ટ્રેનની અંદર લઈ જતા હતા, અને ટ્રેનની અંદરથી પોલીસે બહુ દિલ ધડક ઓપરેશન કરેલું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસે. અને ટ્રેનની અંદરથી બાળકને પાછું લઈ આવી હતી પોલીસ. એની અંદર આખી સંડોવણી IVF સેન્ટરમાં એક નોકરી કરતી એક બેન હતી, આ ઉપરાંત નર્સ હતી. અને આ લોકોના અમદાવાદ કે ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન
આખા ઘણી બધી જગ્યાએ છેડા હતા. અને મહત્વની વાત એ છે કે 6 કે 7 મહિનાનું આ બાળક હતું. આ બાળકનો સોદો પણ થઈ ગયો હતો 4.5 લાખ રૂપિયામાં. અને ઔરંગાબાદના એક ફેમિલીને આપવાનું નક્કી થઈ ગયેલું. એટલે આઈવીએફ ની અંદર બી કેટલાક જરૂરિયાત જે લોકો નિસંતાન છે એ લોકો કોન્ટેક્ટ કરતા હોય છે આઈવીએફ સેન્ટરમાં. એટલે આઈવીએફ ના સ્ટાફ કેટલા આ એક નર્સ પકડાઈ હતી અને એક બેન હતા, એ આઈવીએફ સેન્ટરમાં જ નોકરી કરતા હતા. આ બે પકડાયા હતા અને આ લોકોનું આખા દેશભરમાં નેટવર્ક હતું, નહીં કે ખાલી અમદાવાદ કે ગુજરાતની અંદર. હમણાં થોડા સમય પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ એક 10 દિવસના બાળક વેચ્યું હતું. એને ભાવેશ રોજિયા સાહેબની ટીમ છે, ડીસીપી સાહેબ, તેમની ટીમે પકડ્યું અને એ પણ બહુ મોટું ઓપરેશન હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 6 મહિના પહેલા ફુગ્ગા વેચતા એક પરિવારનું બાળકની ચોરી લીધું હતું, એને પણ વેચવા જઈ રહ્યા હતા. વેચેલું બાળક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું. એટલે મારા ધ્યાન પર અમદાવાદના 6 મહિનાની અંદર 2 કેસ છે કે જેને ક્રાઇમ બ્રાન્ચે બચાવી લીધેલા છે. માનવ તસ્કરી બહુ ગંભીર મુદ્દો થઈ ગયો છે. વિશ્વ 12 વર્ષથી ગુમ થઈ ગઈ. જે તે વખતે એ 12 વર્ષની હતી, અત્યારે તમે જુઓ તો 24 વર્ષની દીકરી હોત, પણ આજ દિવસ સુધી એનો કોઈ અતો પતો મળ્યો નથી. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી હતા હિમાંશુ શુક્લા સાહેબ, અને એમને અને આખી ક્રાઇમ બ્રાન્ચ એટીએસ પણ એને શોધવા માટે પ્રયત્ન કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી ખાલી ટિપ્સ મળી હતી કે ભાઈ આ દીકરી દિલ્હીમાં દેખાય. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ વખતના તત્કાલીન પીઆઈ હતા પીઆઈ સોલંકી, પરેશ સોલંકી સાહેબ, એ પોતે તપાસ કરવા ગયેલા, પણ આજ દિવસ સુધી એમાં કોઈ સફળતા મળી નથી. એમાં એ બાળકના મમ્મીના પરિવારની પૂછપરછ કરી, એના પિતાના પરિવારની, એના ફ્રેન્ડ સર્કલની, અને ટૂંકમાં એની સ્કૂલ બધે એ વિશ્વનો આજ દિવસ સુધી કઈ પત્તો મળ્યો નથી. એ વિશ્વ ક્યાં છે, શું છે, એનો કોઈ એ નથી. એટલે આ બહુ જ ગંભીર મુદ્દો છે. આવા કેસો તો આપણા ધ્યાનમાં પોલીસે પકડ્યા, ધ્યાનમાં આવ્યા, પણ નથી પકડ્યા. એવા ઘણા એવા તો કેસીસ છે. અસંખ્ય કેસો હશે. એટલે મારે ખાસ એ જ જાણવું છે અને એક જણાવવું છે ગઢવી સાહેબ કે ચલો કેટલાક શ્રમિકો એવા મા બાપ પોતે હોય છે કે જે પોતાના બાળકને વેચી દેતા હોય છે, એવા કિસ્સાઓ હોય છે. પરંતુ જે બાળકોને ઉઠાવી જતા હોય છે તેવા લોકોની, તેવી ગેંગ સામે શું સતર્કતા રાખવાની જરૂર છે આપણે, પછી જે ભલે તે નવજાત બાળક હોય કે પછી સમજવું હોય? જી ચોક્કસ, હું નરેન્દ્રસિંહ આપને જણાવીશ. આપના માધ્યમથી લોકોને જાણવું ખૂબ જરૂરી છે કે જ્યારે આવા બનાવ થઈ રહ્યા છે ત્યારે પરિવાર અને મા બાપની પણ બાળકો પ્રત્યે થોડી જવાબદારી વધારે બની જાય છે કે આપણે શું કરી શકીએ, શું ધ્યાન રાખવું જોઈએ, શું નહીં. ખાસ તો કરીને કેવું છે કે એક પરિવારમાં જે પેલું આપણે જૂનવાણી જો યાદ કરીએ તો ત્યારે સાથે બેસીને પરિવાર જમતું, જોઈન્ટ પરિવાર રહેતા, કે બપોરમાં પણ એક ટાઈમ તો એવું હોય કે જયારે બધા પરિવાર સાથે જમતા. એ ખાલી જમવાની એક વાત નથી, જયારે તમે ભેગા બેસો, એકબીજા સાથે વાતચીત થાય, એકબીજાના ફેસ રીડિંગ ઓટોમેટિક થતા હતા. કે ધારો કે રોજ જમીએ છીએ, કોઈ એક બાળક હોય, દીકરો હોય, દીકરી હોય, કે કોઈના ફેસના એક્સપ્રેશન પણ ચેન્જ થાય ને તો વડીલો તરત ખબર પડી જાય કે ભાઈ કેમ છે, કેમ બેટા, કેમ દીકરી બા તમે ઢીલા પડી ગયા, કેમ બેટા શું થઈ. દીકરાને પૂછે કે ધંધામાં કઈ પ્રોબ્લેમ છે, કોઈ બીજી ચિંતા છે. અને હવે આજના યુગમાં કેવું છે કે અત્યારે એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે, બધું ટેકનોલોજી જરૂરી છે ખૂબ, પણ એનું જ્યાં સુધી એની પણ કઈક મર્યાદા અને લિમિટ હોય. આપણે ઘરમાં આવ્યા પછી બધા પોતપોતાના મોબાઈલમાં, 5 મેમ્બર હોય તો બધા પોતપોતાના મોબાઈલમાં હોય, બેઠા હોય સાથે 2 કલાકથી, પણ 2 મિનિટ પણ સાથે વાત ન થઈ હોય. વાત કરવાનો ટાઈમ નથી હોતો, તો ટાઈમ નીકાળતા નથી હોતો. હા, ખરેખર બાળક સાથે મા બાપે બેસવું જોઈએ. સ્કૂલમાં શું થઈ રહ્યું છે, એમના મિત્રો કેવા છે, ક્યારે રમતા હોય તો સરપ્રાઈઝ ઉપરથી સર્વેલન્સ રાખવી જોઈએ કે શું રમી રહ્યા છે, કઈ બાજુ જઈ રહ્યા છે. પછી હાલ અમારા ક્રાઇમ બ્રાન્ચમાં એક નવી અમને ગ્રુમિંગ કરીને એક વર્ડ હું એનો યુઝ કરી, એ ગ્રુમર આવા ફરતા હોય છે કે જે આવા બાળકોને જ પોતાનો શિકાર બનાવતા હોય, કે જે પોતાને એકલું માનતા હોય, જે બાળક એકલું બેઠું હોય, અલગ બેઠું હોય, એ એના ઉપર પહોંચ રાખતા હોય. હવે એને એ પોતે એવો સ્નેહ કરે, ધ્યાન એના ઉપર થોડું કેન્દ્રિત કરે, પછી ચોકલેટ આપે. એક વારમાં એ બનાવ નહીં બને, પણ પેલા એક દિવસ ચોકલેટ આપશે એટલે બાળકને એ ગમશે, બીજા દિવસે આવશે, ત્રીજી વખત આવશે, એમ કરતા કરતા એ બાળક સાથે થોડો પરિચય થઈ જશે, જયારે બીજા કોઈને ખબર નહીં હોય. હા, હવે જયારે વાલીને ખબર પડશે ને તો વાલી એને લાઇટલી લેશે કે આ તો આપણે નજીકમાં જ રહે છે ને આ તો ભાઈ રોજ આવે છે, ખૂબ સારા છે, મારું બાળક એને બહુ વાલું લાગે છે, બહુ ક્યુટ છે. એટલે પણ એમાં ખરેખર ઈ ધ્યાન રાખવાની જરૂર છે કે ઈ વ્યક્તિને અહીંયા આવવાની જરૂર શું, બાળકને ચોકલેટ આપવાની, એને સ્નેહ કરવાની, એનું ધ્યાન રાખવાની. ખરેખર આવા ગ્રુમર્સ આવી રીતે જ બાળકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે કે જયારે એ બાળક પછી સોસાયટીથી બહાર કે ક્યાંય એકલું ગયું
બહુ બાળકને લઈ જવું, એનું અપહરણ કરવું બહુ ઈઝી થઈ જાય છે એ વ્યક્તિ માટે. કોઈ કારમાં લઈ જઈને તરત કે હાલ હું તને આપણે અહીંથી આ દુકાન બંધ છે, આપણે બીજી આગળ તને હું ચોકલેટ લઈ લઉં. એ બાળક ઈઝી, કોઈ અવાજ નહીં કરે, સાઉન્ડ કોઈ નહીં થાય, લોકો જોતા રહેશે, બાળક એનો હાથ પકડીને ચાલતું થઈ જશે. એના ઉપર પણ અમારી ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે. આવી એમઓ અમારા ધ્યાનમાં કે આવું લોકોને ખબર પડે, મા બાપને ખબર પડે કે આવું પણ થઈ રહ્યું છે, કે જે રોજ વ્યક્તિ સોસાયટીમાં આવ જાવ કરતા હોય છે બિનજરૂરી, એવાને બાળક સાથે નજીક બને ત્યાં સુધી કોઈને આવાજ નહીં દેવા જોઈએ. એના કરતા બેટર છે કે આપણે જ આપણા બાળકનું વધારે ધ્યાન રાખીએ, એની સાથે બેસીએ. ગુડ ટચ, બેડ ટચ અત્યારની સ્કૂલોમાં ખૂબ સારા સેશન્સ થઈ રહ્યા છે. તો આ રીતે જો વાલીઓ થોડા બાળકો પ્રત્યે થોડો સમય કાઢે તો બાળક એને બધી વાત કરી દે શું થયું છે. ક્યારેક એને કઈ નીચે કઈ એવું બનાવ પણ થયો છે ને, બાળક મા બાપને કહેતું નથી કે મને ખીજાશે, મને મારશે. બાળક એટલું ડરેલું હોય છે મા બાપથી કે આંખો બતાવે ને તો આગળ કઈ બોલી નથી શકતું. આટલી હદે બાળક સાથે આ યોગ્ય નથી, એમ કે જેનાથી બાળક પોતાના પરિવારથી જ દૂર જતું રહે. ટૂંકમાં મુખ્ય તો તમે કીધું કે સંવાદ રાખવો જરૂરી છે બાળક સાથે, રાખવો જરૂરી છે, ખૂબ સરસ. મોટું થાય, સમજણું થાય અને કિશોર વય સુધી પહોંચે, એ ટૂંકમાં સંવાદ એટલો જરૂરી છે. સંજયભાઈ, તમને શું લાગે છે કે શહેરી વિસ્તારોમાં આ તસ્કરીનું પ્રમાણ વધ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી? આંકડાકીય રીતે આપણે જયારે વાત કરીએ ત્યારે શહેરી અને ગ્રામ્ય બંને સાથે જે હું વિષય લઈને વાત કરું આપની સાથે, મેં હમણાં રીતેશભાઈએ વાત કરી વિશ્વા પટેલ બાબતની, ત્યારથી મેં એક આખું અભિયાન ઉપાડેલું અને એ અભિયાનની શરૂઆત કરનારો હું. અને એ આખું અભિયાન ઉપાડ્યું ત્યારે જોવા જેવો વિષય એ છે કે સમગ્ર ગુજરાતની અંદર લોકોને ખ્યાલ આવ્યો કે બાળકો પણ આ રીતે ગુમ થાય છે. અને એ વખતે ગંભીરતા એ હતી કે જયારે 2012 અને 13 ની વાત કરીએ, વિશ્વા પટેલ ગુમ થઈ ત્યારે પાછળના 5 વર્ષના આંકડાઓ જોવા જઈએ તો ગુજરાતની વાત કરીએ તો 58,972 બાળકો મિસિંગ હતા, માત્ર 5 વર્ષના. એટલે તમે ડે વાઇઝ એવરેજ કાઢો તો તમને ખ્યાલ આવશે કે કેટલી ગંભીરતા આવી શકે. આજે હું તમને એમ કહું કે 2021 થી 2026 ના આંકડાની વાત કરીએ તો ગુજરાતના લગભગ 10 થી 12,000 જેટલા બાળકો મિસિંગ થયેલા હતા. અને એમાંથી હજી પણ એમ કહેવાય કે 3,000 જેટલા બાળકો બાકી છે, આવું કહી શકાય એમ. તો વિષય ક્યાં આવે છે કે જ્યારે સરકાર અથવા તો પોલીસ તંત્ર સાથે વાત કરીએ તો વસ્તુસ્થિતિ એ છે કે આંકડાઓ જે છે એ છેલ્લા 2-3 વર્ષના આવે છે. આજે જે વિશ્વા પટેલની વાત કરી એ સમયે જે બાળકો ગુમ થયા હતા, એટલે કેમ કે 12 વર્ષ જેવી વાત કરીએ, એ પાછળના જે બાળકો ગુમ થયા છે આંકડાઓ આપણી પાસે અત્યારે માન્ય લેવા જઈએ અને ગણતરી કરવા જઈએ તો 2 કે 3 વર્ષના હોય છે, પણ પાછળના આંકડાઓ વિચારીએ તો એ સંખ્યા ઘણી મોટી થતી હોય છે. તો આ બાબતે પણ ગંભીરતા લેવાની જરૂર છે. બીજો વિષય એ પણ કહી શકું કે જે વિશ્વા પટેલનો આપણે દાખલો લઈએ કે સરકારી એટલે કેમ કહેવાય કે સંવૈધાનિક અને કાયદાઓ મુજબ આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર 7 વર્ષ સુધી કોઈ બાળક ન મળ્યું અથવા તો જે તે વ્યક્તિ મિસિંગ થયેલો છે એ ન મળ્યો તો એને ડેથ ડિક્લેર આપણે કરીએ છીએ કાયદાકીય રીતે. મહત્વનો વિષય આ બાબતે મેં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અથવા તો ગુજરાતના સીએમ મુખ્યમંત્રી શ્રીને પણ મેં આ લખી જણાવ્યું કે આ કાયદાની અંદર બાળકના વિષયમાં એજ લિમિટમાં ફેરફાર કરવાની જરૂર છે. એનું કારણ છે કે આજે 7 વર્ષ સુધી પોલીસ શોધતી જ રહે છે અને ન મળ્યું હોય તો એ બાળકને ડેથ ડિક્લેર કરો તો શું એના પેરેન્ટ્સ એવું માની લેવાનું કે હવે અમારું બાળક ડેથ થઈ ગયું, હવે મને નહીં મળે કોઈ દિવસ. બીજો વિષય આપણને એ ઉભો થાય છે કે માની લો 7 વર્ષ પછી 10 વર્ષે એ બાળક મળ્યું તો એને કાયદાકીય રીતે કઈ રીતે જીવિત કરો, આવા ઘણા પ્રશ્નો ઉભા થાય છે. અને બીજી વાત કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે ટૂંકમાં આપણા. યસ, બીજી એક વાત એ કહી શકું કે સમગ્ર દેશની અંદર જે બાળક તસ્કરીની વાત આવે છે, જે બાળકો ઉપાડી જાય છે, એમાં 2 વિષય છે. બાળક મિસિંગ થાય છે એમાં 12 વર્ષથી નીચેનું બાળક છે અને માનવ તસ્કરી થાય છે, એટલે કે માફિયાઓ ઉપાડી જાય છે. અને 12 વર્ષથી ઉપરનું બાળક જે છે એને જાતે ઘર છોડીને જાય છે. જેમ હમણાં ગઢવી સાહેબે કીધું કે બાળકને આપણે કઈ રીતે કેર કરવી, પણ જે અમુક બાળકો છે 12 વર્ષથી ઉપરના જાતે, તો આમાં 2 વિષય આવે છે. મહત્વનો વિષય એ છે કે બંને વિષય આખરે છેલ્લે તો માફિયાના હાથમાં જ આવે છે. બાળક જે જાતે ઘર છોડી એ પણ માફિયાના હાથમાં, કેમ કે એ રેલવે સ્ટેશન કે એસટી સ્ટેશન કે પબ્લિક પ્લેસ ઉપર જઈને જ ઉભું રહેવાનું છે, છેલ્લે માફિયાના. તો બાળક જે છે એની જેમ હમણાં વાત થઈ મુજબ કે આ જે છે એ બાળ તસ્કરી એટલે કે હોસ્પિટલમાંથી અથવા તો કોઈ પાસેથી ખરીદીને, પણ જનરલી બાળક જે મિસિંગ થયેલું હોય છે એ બાળક મારા
મારી પાસે જે મારા અનુભવોના આધારે કહું તો મિનિમમ એક બાળક 7 થી 8 લાખ રૂપિયામાં વેચાય છે ઓન એન એવરેજ. અને જેમ હમણાં રીતેશભાઈએ વાત કરી કે આઈવીએફ ગેંગની જે વાત છે, તો એમાં જોવા હા. જઈએ તો 17 થી 20 લાખ સુધીમાં બાળકો વેચાય છે. તો આ એક ઓહો, બહુ 17 થી 20 લાખ. ગંભીરતાની વાત છે. ગંભીરતાની વાત છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો આ બાળકની જે મિસિંગની પદ્ધતિ છે એમાં પણ સિઝનલ સિસ્ટમ છે. એમ કહી શકાય કે શિયાળો જે છે તો એમાં તાજા જન્મેલા બાળકોનું ઉઠાંતરી અને એ તસ્કરી વધે છે. ઉનાળાનો ટાઈમ આવે જ્યારે બાળકોને વેકેશન પડે છે તો એમ કહેવાય કે 12 થી 14, 15 વર્ષના બાળકો જે છે એની ઉઠાંતરી થાય છે. અને એટલે બીજી એક સીઝન વસ્તુ પ્રમાણે જે આ લોકો એ રીતે સિઝનલ છે, ઉઠાંતરી યસ. કરતા હોય. કેમ કે ઓહ, શિયાળાની વાત કરીએ તો ઓલું નાનું તાજું જન્મેલું બાળક હોય કે એકાદ મહિનાનું બાળક, તો એને ચાદર વાદર ઓઢી કે કામળી ઓઢી નહીં એમાં લઈ જાય તો કોઈને ખ્યાલ ના આવે. એટલે આ સિઝનલ હમ વસ્તુ છે. અને બીજી એક વસ્તુ કહું કે અત્યારે સિસ્ટમ પણ એમાં પણ ચેન્જ થાય. આજે એમ કહેવાય કે છેલ્લા 2 વર્ષથી સાઉથ ગુજરાતમાં બાળકોની ખરીદ ફરોખ વધી ગઈ છે. પહેલા ઉત્તર ગુજરાત બાજુ હતી, એટલે સોરી, હમ હમ. ઉત્તર ભારત બાજુ હતી. અને એમાં પણ ઉત્તર ભારતની વાત કરીએ તો ગર્લ ચાઇલ્ડ છે એ ઉત્તર ભારતમાં વધારે ચાલે છે. અને એ ખાસ બેલ્ટ એમ કહી શકાય કે આગ્રા, મથુરા અને એ છે હરિયાણા, પંજાબ સુધીનો આખો બેલ્ટ છે. ત્યાં ગર્લ ચાઇલ્ડ નહીં ચાલે છે. અને ખાસ કરીને ગુજરાતની ગર્લ બાબતની વાત કરીએ તો હમ હરિયાણા છે એ એક એવું સ્ટેટ છે કે ત્યાં બાળકીઓ એટલે કે છોકરીઓની સંખ્યા ઓછી છે, છોકરાઓની હમ સંખ્યા વધારે છે. એટલે કે એ લોકોને ઓલવેઝ લગ્ન, છોકરાઓના લગ્ન માટે બહારથી જ છોકરીઓ ખરીદી કરવી પડે છે. તો હા. મહત્વનો વિષય એ છે કે એમાં ગુજરાતની છોકરીઓ જે છે એ સૌથી વધારે સમગ્ર દેશમાં એની સૌથી વધારે કિંમત મળે છે. અને એ એટલા માટે કે ગુજરાતની કોઈ પણ છોકરી છે, મતલબ, તો એનામાં એનો સ્કિલ એ ટાઈપની છે કે દેશની કોઈ પણ ભાષા છે એ આરામથી સ્વીકારે છે, બોલી શકે છે અને જલ્દી સેટ થઈ જાય છે. તો હરિયાણા હમ બાજુ ખાસ કરીને ગુજરાતની છોકરીઓ એટલે કે ઉત્તર ભારત બાજુ વધારે ચાલે છે. અને તાજા જન્મેલા બાળકો છે એ દક્ષિણ ભારત બાજુ વધારે એનું ડિમાન્ડ છે. ઓકે. ટૂંકમાં અલગ અલગ જે વિસ્તાર પ્રમાણે, પરંતુ ગુજરાતમાંથી અ, બાળકો, કિશોરીઓ ગુમ થવાનું, તેને ઉઠાઈ જવાનું પ્રમાણ અ, છેલ્લા ઘણા વખતથી વધતું જાય છે. તે વાત તો ચોક્કસ રીતે શું કહેશો? કારણ કે જે રીતે આ બધા કિસ્સાઓ સામે આવે છે, ભૂતકાળમાં પણ આપણે જોયેલા છે. પરંતુ જે પાછા મળવાનું, ધારો કે ગુમ થઈ જાય અથવા તો જે બાળકોને ઉઠાવી જાય પછી પાછા મળવાનો રેશિયો કેટલો છે? પાછા મળવાનો રેશિયો બહુ જ ઓછો છે. અને એના માટે સૌથી પહેલું સંજય જોશીએ જ કામ કર્યું હતું. સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા છે. એમને ઘણી બધી હા જગ્યાએ ઝઘડા પણ કર્યા હતા. હું એનો પોતે જ વિટનેસ છું. અને હા હા. ઘણા બાળકો એનાથી પાછા આવ્યા હતા બી ખરા. એ વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી ક્રાઇમ, એને બહુ સારામાં સારું કર્યું હતું. અને આ શોધવાની અંદર એક બીજું રેકેટ મળ્યું હતું. એ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યું હતું. કે મને ખબર છે, પૂર્વ મેયર હતા આપણા માલિનીબેન અતીત, એમના હમ હસબન્ડ હતા ડોક્ટર ભરત અતીત. એમને નાના બાળકો જે હોય એ બાળકો વેચ્યા હતા. અને એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો, એમની ધરપકડ કરેલી જે તે વખતે. હમ લગભગ ઘણા વર્ષ થયા, 8-10 વર્ષ થયા. એટલે જે મળે છે પણ બહુ ઓછા પ્રમાણે મળે છે. અને એવી પણ શંકા સેવાઈ રહી છે, એવી પણ ચર્ચા છે કે આજે બાળકો અથવા તો જે મોટા જે માનવ તસ્કરી થઈ રહી છે એના ક્યાંક ને ક્યાંક અંગો વેચાઈ રહ્યા છે. અને અંગોનો પણ મોટા પાયે કારોબાર ચાલતો હોય એવું એક નેક્સસ ચાલી રહ્યો હોય એવી પણ શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. ઓકે. ગઢવી સાહેબ, આ જે ગેંગ પકડાઈ છે, જે લોકોની મહિલા અને તે પુરુષને જે આપણે ધરપકડ કરી છે, તેઓ અગાઉ પણ કરી હશે ગુજરાતમાં આવી રીતે તસ્કરી, કે પહેલી વાર એવું કંઈ જાણવા મળ્યું? જી ધીરેન્દ્રસિંહ, હું આપને આના પહેલા જે આ ચાલુ એક મુદ્દો છે એમાં જો કહેવા માંગીશ થોડું કે આ જે જૂના ઓકે. બાળકો થાય છે. Yes. હવે હા. જે ઘણા વર્ષોથી જે ગુમ થયેલા બાળકો છે, અપહરણ થયેલા છે, જેમ સંજયભાઈ જોશી સાહેબે કીધું, જૂના વર્ષો થઈ જાય છે, 12 વર્ષના, રીતેશભાઈએ કીધું. એમાં જ હું ઉમેરો કરીશ કે હાલમાં જ અમે ક્રાઇમ બ્રાન્ચમાં એક અમદાવાદ શહેરમાં 12 વર્ષ પહેલા એટલે 2014માં એક ગુનો દાખલ થયેલ બાળકીનો, જે હા. દીકરી ગુમ હતા ત્યારથીનો. હવે એને હમણાં અમે મારી ટીમને હમણાં અમે થોડા દિવસ પહેલા જ એને ડિટેક્ટ કરેલું. અને અમને જે ઇનપુટ મળ્યા હતા મુંબઈમાં હોવાના, અને એને સફળતાપૂર્વક અમે લાવેલા છે. દીકરીને મા બાપ સાથે, પરિવાર સાથે મિલન કરાવ્યું છે હાલ બસ થોડા હમ દિવસ હમ. પહેલા જ. એ એટલે ટૂંકમાં 2014માં 12 એટલે વર્ષ રાણી પછી ઝઘડાનો. એ દીકરી હા મળી આવી.
મળી આવી છે. હા, એટલે અમારે ક્રાઇમ બ્રાન્ચમાં ઈ પણ જૂના જે કેસો છે, અમારે નિર્બંધ સીપી સાહેબ છે, જીએસ મલિક સાહેબના સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ અમારા જોઈન્ટ સીપી શ્રી શરદ સિંઘલ સાહેબ, ડીસીપી શ્રી અજીત રાજ્યાન સાહેબના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ અમારા ક્રાઇમ બ્રાન્ચમાં એક મિસિંગ સેલ પણ અલગથી કામ કરી રહ્યો છે, જેમાં આ જૂના જે ડેટા છે ક્રાઇમના, એના ઉપર પણ કામ થઈ રહ્યું છે, કે જે જૂના બાળકો છે હાલ એવું નહીં કે જૂના સાઈડમાં મૂકી દીધા, એના ઉપર વર્ક ચાલુ છે. એમાંથી જ એક ગુનામાં જે અમે હમણાં મુંબઈથી દીકરીને લાવ્યા છે અને પરિવારને મળાવ્યા છે, અને ઘણા બધા એવા છે જ બનાવ કે જેમાં પરત મળેલા છે, પણ ઘણા બાકી છે એ પણ નકારી શકાય નહીં, જેના ઉપર વર્ક ચાલુ છે. હવે આપણે આ મુદ્દાની વાત કરીએ કે જે અત્યારે જે હાલનો કેસ છે જે હમણાં અમે રિસેન્ટલી ડિટેક્ટ કર્યો, એમાં એક જે હાલ આરોપી અરેસ્ટ કરેલો એક હૈદરાબાદનો છે, મૂળ એ રાજસ્થાનનો હતો, એ રહે છે હૈદરાબાદમાં, ત્યાંથી એને પોતાનું નેટવર્ક જૂના એજન્ટો મારફતે બનાવેલું. હવે એ ત્યાંથી આની એમો એવી છે કે મૂળ આ બાળક છે ને એનો પેલા ફોટો ગયેલો, મેઇન જે અમારા આગળ પકડવાના બાકી છે જે આરોપી, જે લિંક ખુલી રહી છે, એને આગળ આ લોકો એક ફોટો મોકલે પેલા, એ નેક્સ્ટ એજન્ટ પાસે જાય, એ એજન્ટ એને બીજા 2-4 એજન્ટો જે કોઈના ગ્રુપમાં હોય એની સાથે શેર કરે કે આવું બાળક છે એમ. પછી દીકરી બી હોઈ શકે અને દીકરો બી હોઈ શકે. પછી જેને લેવું છે એ રિસીવર એમાં એનો કોન્ટેક્ટ કરશે કે શું પ્રાઇસ છે, પછી એની પ્રાઇસ નક્કી કરે, જો એને એ સ્વીકાર્ય હોય તો એનાથી પછી આગળ કોઈને પૂછે. એવી રીતે એજન્ટ મારફત એક કરતા છેલ્લે એના દંપતી સુધી પહોંચતા હોય છે આવા નાના બાળકોમાં. અને જો થોડા એજ વાળા બાળકો હોય મોટા તો એને પછી અલગ, જેમ કે ભિક્ષાવૃત્તિમાં લઈ જાય, જાતીય શોષણમાં લઈ જાય, બીજા એવી ઘણી બધી સંભાવના રહેલી છે. તો આ રીતે આખું આ લોકો ગેંગ ચલાવતા હોય છે. બિલકુલ, એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો આજે બાળ તસ્કરીનું જે પ્રમાણ છે અને ગુજરાતમાં તે વધતું જાય છે, તેના સામે પોલીસ તો કાર્યરત છે જ, પરંતુ લોકોએ પણ એટલી જ સતર્કતા, જાગૃતિ રાખવાની જરૂર છે, જેનાથી આનું પ્રમાણ આપણે અટકાવી શકાય. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ રઘુવીરસિંહ ગઢવી સાહેબ, સંજયભાઈ જોશી સાહેબ અને રિતેશ શાહ, તમામનો આભાર. ફરી મળીશું નવા મુદ્દા સાથે. નમસ્કાર.